મહત્વના સમાચાર મળી રહ્યા છે દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાથી। ઝાલોદ તાલુકામાં કરાડુ મુકામે ડીસીસી, બીસીસી અને વીસીસી દ્વારા એક દિવસની મહાન ચિંતન શિબિરનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો। મળતી માહિતી મુજબ ઝાલોદ તાલુકાના કરાડુ ગામમાં જાગૃત યુવાનો દ્વારા આદિવાસી પરિવાર ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। આદિવાસીના હક અને અધિકારીઓ અને જળ જંગલ જમીન વિશેની માહિતી આપવામાં આવી હતી। રાજસ્થાન અને ગુજરાતના વક્તાઓ દ્વારા સમાજને જાગૃત કરવાની માહિતી આપવામાં આવી હતી। મુખ્ય મહેમાનો તરીકે ભાવરલાલ પરમાર, કાંતિભાઈ રોતી, એમએલ કૃષ્ણકાંત પટેલ, ભાગીદારોના ધારાસભ્ય બાબુભાઈ નીનામા જેવા વક્તાઓ દ્વારા પ્રવચન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમની સમાપ્તિ બાદ ભોજન લઈ શિબિર સમાપ્ત કરવામાં આવી હતી। બ્યુરો રિપોર્ટ CJ24 ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતી રમેશ સત્યની સાથે। આપની આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો।